તો રૂ એ કપા વીણીને લાવે પછી કપાસના પછી ને લોઢા કપાસની અંદરથી કપાસિયા કાઢે રૂ જુદું કરે પછી હુતરની આટીયું કરે પછી હુતરની આટીમાંથી ઝીણી બીજી આટી કરે એમ કરતાં ઝીણા તાર બનાવતા જાય ને આપણા કપડાં બને. આપણા કપડામાં શું પહેરવાનું હોય? આપણા મમ્મી શું પહેરે છે? સાડી. શું પહેરે છે? સાડી, બ્લાઉઝ, ચણિયો. આને શું કહેવાય? મમ્મી શું પહેરે? ચણિયો. પછી બ્લાઉઝ. પછી તમારી દીદી શું પહેરે? દીદી ડ્રેસ. પછી બીજું શું પહેરે? હા, સરસ. પછી પપ્પા, દાદા શું પહેરે? દાદા અને આપણા ઘરમાં રૂમાલ હોય, રૂમાલનો શું ઉપયોગ કરવી? આપણે મોઢું સાફ કરવાનું, નાક શરીર સાફ કરવાનું, માથે બાંધવાનો. હા, પછી તડકો લાગે તો બારે શું ઓઢીને જાય? શું કર્યું? બધું ઓઢીને શું જાય? ચૂંદડી ઓઢીને જાય. કોઈના મમ્મી ચૂંદડી ઓઢીને જાય. તડકો ના કાળા ન પડી જાય, તડકો ન લાગે. પછી આંખોના રક્ષણ માટે શું પહેરવાનું હોય? ચશ્મા. પછી પગના રક્ષણ માટે શું પહેરવાનું હોય? ચંપલ, બૂટ, મોજા. પછી કપડામાં બીજું શું આવે? મોજા આવે. પછી અત્યારે શું પહેરવાનું હોય? ટોપી. તડકાની ટોપી કોણ પહેરે છે? હા. પછી મોટરસાયકલ ચલાવનારા શું પહેરે? હેલ્મેટ પહેરે, ચશ્મા પહેરે. પછી આમ રૂમાલ બાંધો. હા, એને માસ્ક કહેવાય. કપડું બાંધે ને મોટરસાયકલ હાંકા તડકો ન લાગે એટલે અહીંયા માસ્ક બાંધી દે. આવી રીતે મોટું હોય લુગડું માથે નહીં આવે. પછી ચોમાસામાં આપણે વરસાદની પલળાઈને તો કેવું કોટ પહેરવાનો હોય? રેનકોટ. શું પહેરવાનું હોય? આખો પ્લાસ્ટિકનો મોટો આવે રેનકોટ. શિયાળામાં કેવા કપડાં પહેરવાના હોય? શિયાળામાં ઠંડી લાગે તો કેવા કપડાં પહેરવાના હોય? ઊનના કપડાં પહેરવાના હોય. સ્વેટર, ટોપી, મોજા. પછી માથે કાપ બાંધવાનો, ટોપી પહેરવાની. પછી ચોમાસામાં કેવા કપડાં પહેરવાના હોય? ટૂંકા. ઉનાળામાં ઝીણા અને ટૂંકા. વ્હાઈટ કપડાં, સફેદ. આ તમે સફેદ પહેરો ને, સફેદ કપડાં પહેરવી ને તો ઉનાળામાં તડકો લાગે નહીં. કાવ્યા, રંગીન કપડાં ક્યારે પહેરવાના હોય? શિયાળામાં રંગીન કપડાં પહેરવી. હા. પછી આપણા મમ્મી કેવા કલરની સાડી ઓઢે? કોઈને ખબર? હા. હવે કાલથી તમારે પૂછવાનું, મમ્મી તમે કેવા કલરની સાડી ઓઢી? બ્લાઉઝ કેવા કલરનું છે? પછી તમે પહેર્યા હોય એવા કપડાં. જો આમાં આપણે બધાને એટલે આપણે હમણાં કલરની રમત રમશું. હો, હા, એક હરખા વ્હાઈટ ને ક્રીમ કલર.